જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. તો ફરી હું તમારા માટે ગીતાજીની વાર્તાઓ લઈને આવી છું. તો બાળકો, આપણે આગળની વાર્તાઓમાં જોયું કે ઇન્દ્રિયોને અધીન થવું કે સ્વાર્થી બનવું તેને કામ કહે છે. આ કામ ક્રોધ છૂટે તો જ સ્વધર્મ સમજાય છે. કર્તવ્ય પાલનની આડે આવનાર કામ ક્રોધ એ જ ખરા શત્રુઓ છે. આટલું ભગવાન પાસેથી જાણીને અર્જુને આગળ ભગવાનને પૂછ્યું, તો આના માટે શું કરવું જોઈએ? એટલે કૃષ્ણ ભગવાને કહ્યું, હે અર્જુન, તને એક સરળ વાત કહું છું. જો કામ ક્રોધને છોડવા હોય તો તેનો ઉપાય સરળ છે. કોઈ પણ કામ કરતી વખતે હું આ યજ્ઞ કરું છું એવી ભાવના રાખવી જોઈએ. આ સાંભળી અર્જુને પૂછ્યું, પણ તે કેવી રીતે? અરે, યજ્ઞમાં તો લોકો વસ્તુ નાખે, આહુતિ આપે. કોઈ એક કામનો યજ્ઞ કેવી રીતે થાય? તે યજ્ઞ થવા માટે અગ્નિમાં તો કંઈક નાખવું પડે ને. તો કામને અગ્નિમાં કેવી રીતે નાખવું? અર્જુનની આ વાત સાંભળીને કૃષ્ણ ભગવાન હસ્યા અને હસીને એમણે કહ્યું, ઇદમ ન મમ, એટલે આ કામ મારું નથી, મારા માટે નથી. તે કામ મેં પ્રભુને આપ્યું એમ કહેવાથી તે યજ્ઞ બને છે. ને આવો યજ્ઞ કોઈ પણ કાર્ય માટે કરી શકાય. માટે ધ્યાનમાં રાખ કે સ્વાર્થ ખાતર કે અહંકારથી કામ કરીએ તો પાપ લાગે છે, પરંતુ આ યજ્ઞ ભાવનાથી કામ કરીએ તો પાપ લાગતું નથી. મોટા ભાગે યજ્ઞ ભાવનાથી નાનકડું પણ કર્મ કરીએ તો પણ તે પુણ્યકારક જ બને છે. જો આ સમજવા તને એક નાનકડી વાર્તા કહું છું. તો ચાલો બાળકો, આજની વાર્તા સાંભળીએ. આજની વાર્તા લેવામાં આવી છે કથારૂપ ગીતા નામના પુસ્તકમાંથી, અને વાર્તાનું નામ છે નારિકેલ ઋષિની વાત. તો ચાલો બાળકો, થોડા ઘણા મૌલિક ફેરફારો સાથે વાર્તા સાંભળીએ. ઘણા બધા વર્ષો પહેલાની વાત છે. કોંકણ વિસ્તારમાં ઠેર ઠેર જ્યાં જુઓ ત્યાં પર્વતો જ પર્વતો આવેલા હતા. ને આ પર્વતોમાંથી નીકળનારી નાનકડી નાનકડી કેડીઓ પરથી તે સમયમાં બધા લોકો પગપાળા જ પ્રવાસ કરતા હતા. અરે, કોઈ વાર ઘોડા કે બળદની પીઠ પર તેઓ વજન લાદતા અને પોતે પગે ચાલતા ચાલતા જતા હતા. કોંકણમાં ગામ ઘણા ઓછા આવેલા હતા અને તે બધા ગામો પણ સમુદ્ર કિનારે વસેલા હતા. હવે ગામમાં કૂવો તો હતો, પણ આ કૂવામાંથી પણ ખારું જ પાણી નીકળતું હતું, કારણ કે ત્યાં સમુદ્ર કિનારો હોવાથી કૂવાઓનું પાણી ખારું રહેતું. એટલે દરેક લોકોને પર્વત પરથી આવતા જતા પાણીની ભારે મુશ્કેલી રહેતી. એવામાં એકવાર ત્યાં ફરતા ફરતા એક ઋષિ આવી પહોંચ્યા. જ્યારે આ ઋષિ ત્યાં આવ્યા ને, ત્યારે તેઓ યુવાન હતા. ત્યાં આવીને તેઓએ એક સુંદર મજાના પર્વતમાં તપશ્ચર્યા કરવાનું નક્કી કર્યું. અને પછી તો આ ઋષિ મુનિ ત્યાં તપશ્ચર્યા કરવા બેસી ગયા. અને ત્યાં જ તેમણે એમના માટે એક નાનકડી ઝૂંપડી પણ બાંધી દીધી. અને તે જ તો તેમનો આશ્રમ બની ગયો. હવે આ પર્વત પરથી પસાર થતી કેડીઓ પાસે જ આ આશ્રમ આવેલો હતો. માટે પર્વત પર ચઢ ઉતર કરીને જ્યારે જ્યારે લોકો થાકતા ને તરસ્યા થઈ જતા, ત્યારે
નજીક આવેલા આ આશ્રમમાં પાણી પીવા માટે આવતા. હવે હતું એવું ને બાળકો, કે આ આશ્રમ પાસેના જે ખડકો હતા ને, એ ખડકોમાંથી એક નાનકડું એવું ખડખડ 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 કરતું એક ઝરણું વહેતું હતું. અને આ ઝરણાનું પાણી તો એકદમ મીઠું મીઠું હતું. એટલું મીઠું પાણી હતું ને બાળકો આ ઝરણાનું, કે જ્યારે લોકો ત્યાં આવતા જતા ને, ત્યારે એમને તરસ ના લાગી હોય ને, તો પણ તેઓ પાણી પીવા તો રોકાતા રોકાતા ને રોકાતા જ. આમ કરતા કરતા ધીમે ધીમે લોકોની અવર જવર આ આશ્રમમાં પાણી પીવા માટે એટલી બધી વધવા લાગી કે રાત દિવસ આ તરસ્યાઓને પાણી પાવાનું જ એકમાત્ર કામ ઋષિ કરવા લાગ્યા. એમની તપશ્ચર્યા થતી નહોતી. બસ ખાલી જે લોકો પાણી પીવા આવે એમને ઋષિમુનિ પાણી જ પીવડાવતા રહેતા. એટલે તેમણે એકવાર પ્રભુને કહ્યું, પ્રભુ, આજ મારી તપશ્ચર્યા છે. કારણ આટલા બધા રૂપ ધારણ કરીને તું જ તો મારી પાસે આવે છે ને આવીને પાણી પીવે છે. પ્રભુ, આ કામ હું તને અર્પણ કરું છું. આમ ઋષિ હંમેશા પોતાનું કાર્ય કરીને રાત્રે સૂતા પહેલા આમ પ્રભુને દરરોજ કહેતા. આ ઋષિનું નામ હતું નારિકેલ ઋષિ. તેમનો આશ્રમ તો ધીરે ધીરે સમગ્ર કોંકણ વિસ્તારમાં જાણીતો બની ગયો હતો. ને આમ અનેક વર્ષો પસાર થયા. ને વર્ષો પસાર થતા થતા હવે તો આ ઋષિ પણ વૃદ્ધ થયા હતા. તેમની દાઢી વધી ગઈ હતી, જટા પણ વધી ગઈ હતી. તો પણ હજીએ તેઓ મધુર પાણી તરસ્યા લોકોને પાતા જ રહ્યા. પણ હવે તો આ ઋષિ મુનિનું મૃત્યુ નજીક આવ્યું હતું. આ સમયે અચાનક જ એક દિવસ તેમની સમક્ષ પ્રભુ પ્રસન્ન થઈને પ્રગટ થયા. નારિકેલ ઋષિ તો પ્રભુને જોઈને ખુશ થઈ ગયા. ત્યારે પ્રભુએ એમને કહ્યું, તમારી તપસ્યાથી હું પ્રસન્ન થયો છું, કારણ કે તમે મોટો યજ્ઞ કર્યો છે. નારિકેલ ઋષિ બોલ્યા, અરે, મેં ક્યાં યજ્ઞ કર્યો છે? આ સાંભળી પ્રભુ બોલ્યા, ઋષિવર્ય, આપ જે કામ કરતા હતા તે કાર્ય તમે મને જ અર્પણ કરતા હતા ને, અને એને જ તો યજ્ઞ કહેવાય. હવે માગો, હું તમને વરદાન આપવા માંગુ છું. નારિકેલ ઋષિએ હાથ જોડ્યા ને વિનમ્રતાથી બોલ્યા, પ્રભુ, હું વૃદ્ધ થયો છું. ગમે ત્યારે મૃત્યુ તો આવશે જ, પરંતુ આ લોકોની સેવા તો કરવી જોઈએ એમ મને હજુ પણ લાગે છે. તમે જ આટલા બધા રૂપ લઈને આવો છો. તમારા માટે અખંડ યજ્ઞ કરવો એવી મારી ઈચ્છા છે. માટે હું ઈચ્છું છું કે હું મૃત્યુ પામું તો પણ આ લોકોને મીઠું મીઠું પાણી આપતા રહેવાની તમે સગવડ કરો. મારો આ યજ્ઞ ચાલુ રહે તેવું મને વરદાન આપો પ્રભુ. આ વાત સાંભળી પ્રભુ હસ્યા ને તેમણે કહ્યું, તથાસ્તુ. પછી તો બીજા દિવસે નારિકેલ ઋષિનું ત્યાં જ અવસાન થયું. પણ તે જ્યાં હતા ને ત્યાંથી જ એક વૃક્ષ ઉગ્યું. ને પછી તો ધીમે ધીમે એ વૃક્ષ તો ઊંચું થયું. ને પછી એ વૃક્ષ પર ફળ લાગવા લાગ્યા. એ ફળને દાઢી હતી, જટા હતી. ઘણા લોકોને નારિકેલ ઋષિને જ આ રૂપમાં જોયા હોય એવી પ્રતીતિ થતી હતી. માટે એ લોકોએ નારિકેલ ઋષિ પરથી એ ફળનું નામ નારિયેળ પાડ્યું. નારિયેળમાં મીઠું મીઠું પાણી હતું. આમ નારિકેલ ઋષિનો યજ્ઞ હજુ પણ ચાલુ છે. લોકોએ તો આ વૃક્ષને નારિકેલ ઋષિના
નામ પરથી નારિકેલ એટલે કે નારિયેળ એવું જ કહેવાનું શરૂ કરી દીધું. ને બાળકો, તમને ખબર છે, હજુ પણ આ નારિકેળ ઋષિનો યજ્ઞ ચાલુ જ છે. તેથી જ દેવોને નારિયેળ બહુ પ્રિય છે. ને તમને તો ખબર જ છે કે પ્રત્યેક મંગલ કાર્યમાં શ્રીફળ જરૂરી જ હોય છે. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. ચાલો જઈએ પોઢી, નિંદર આવી પહોંચી. કાલે મળીશું ફરી, વાર્તા લઈને નવી. તો ચાલો બાળકો, આજનો પ્રશ્ન સાંભળીએ. ઋષિકેશ કોનું નામ છે? તો બાળકો, આ પ્રશ્નનો જવાબ તમે મને ફટાફટથી મોકલાવજો. હું તમારા જવાબની રાહ જોઈશ. આવજો બાળકો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.